મંગલમૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ ભક્તિ ધર્મ સુત શ્રી હરિ સમરું સદાયનુપ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. વહાલા ભક્તજનો, જય સ્વામિનારાયણ. એકવાર શ્રીજી મહારાજ દાદાના દરબારમાં ઉગમણા બારના ઓરડાની ઓસરીએ બિરાજમાન હતા. દેશ દેશના હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી. સંતો બેઠા હતા. બહેનો ઉતરાદા બારના ઓરડાની ઓસરીએ બેઠા હતા. એ વખતે મહારાજ બાઈઓ ઉપર બહુ કચવાણા અને કીધું કે આ બાઈઓ જેવા કોઈ ભૂંડું, બાઈઓ જેવું કોઈ ભૂંડું નહીં. એ સદાચાર રાખે નહીં, બધી ગોબરાણ રાખે. હવેથી એ અમારા દર્શને આવે નહીં અને અમારા સારું થાળ પણ કરે નહીં. એમ તિરસ્કાર કરીને મહારાજ ઘણું બેઠા. પછી મહારાજ અક્ષર ઓરડીએ પધાર્યા. મહારાજ મનુષ્ય લીલા કરે છે. શરીરે થોડો મંદવાડ ગ્રહણ કર્યો. વારે વારે નાવા જવાનું થાય. રાત્રિના સમયે પણ મહારાજે સ્નાન કર્યું. નાજા જોગ્યા સેવામાં હતા. મહારાજે કીધું અમના શરીરે થોડું ઠંડી જેવું છે તો સગડી કરી લાવો. નાજા જોગ્યા સગડી કરીને લાવ્યા. મહારાજે સ્નાન કર્યું હતું એટલે મહારાજે હાથ તપાડ્યા. જરાક પગ લાંબા કરીને મહારાજે સગડી પાસે પગ પણ આમ લાંબા કર્યા અને તાપ્યા. મહારાજ પોઢ્યા. 3 રજાયું મહારાજે ઓઢી. મહારાજે નાજા જોગ્યાને કીધું બધા બરોબર સાવધાન થઈ અને તમે જાગજો. બાજુમાં સગડી હતી. નાજા જોગ્યા દિવાલના ટેકે ઓઠીંગું દઈને બેઠા હશે અને ઊંઘ આવી ગઈ. મહારાજ પડખું ફેર્યા અને પેલી રજાયું હતી એના છેડા સગડીમાં આવ્યા. રજાયું સળગવા માંડી. મહારાજ જાગી ગયા. તુરત મહારાજે એ રજાયુના છેડા જે બેળ્યા હતા એને ઠારી નાખ્યા અને નાજા જોગ્યાને હાથ પાડીને જગાડ્યા કે સાવધાની રાખવાનું કીધું હતું અને સૂઈ ગયા. હવે આ રજાયું બળી ગઈ છે, આપણે મોઢું શું દેખાડશું એને? એક તો હું કાલે આ ડોસીઓને વઢ્યો છું અને ખૂબ મેં એમનું દખીને વઢ્યો છું, તિરસ્કાર કર્યો છે અને આ રજાયું હળગી ગઈ. હવે આપણે અહીંયા કેમ રહેવું? અહીંથી નીકળી જવું છે. નાજા જોગીએ કીધું મહારાજ એ તમારા નામ ઉપર રજાયું ઘોળી. મહારાજ તમે કોચવાવ નહીં. મહારાજ કે તારે બારોબાર બરોબર કે રજાયું ઘોળી, પણ આ જેની રજાયું છે એક તો હું કાલે તિરસ્કાર કર્યો છે અને આ રજાયું આપણે એની બાળી. આ 78 રૂપિયાની કિંમતની એક રજાઈ. તારે આવવું હોય તો ભેળું ભલે, નહીતર હું આ નીકળો. નાજા જોગીએ હાથ જોડ્યા. મહારાજ હું છે ને બાઈઓને વાત કરું, પછી જો એ નારાજ હોય તો મહારાજ આપણે નીકળી જાશું.
અને રાજી થાય ને કંઈ બોલે નહીં તો આપણે અહીંયા રહીએ. મહારાજ બોલ્યા કે ગઈકાલે એ ડોસિયું સાથે વઢીને વેર કર્યું છે અને આજ રાતે એની રજાઈ બાળી દીધી છે. તે રાજી તો હવે કયા પ્રકારે થશે? તું તો મૂર્ખ છો, તે પૂછવા જા છો. અને વાત એ સાચી. આ રજાયું હોય એ બહેનોને બહુ વાલી હોય જૂના સમય પ્રમાણે, એની કિંમત અને બહુ સાચવીને રાખે. તો દીકરાના લગ્ન હોય કે જમાઈ આવે ત્યારે જ પાથરે, નહીતર કાઢે નહીં બારી. અને આ તો મહારાજ માટે બધું ઓળઘોળ હતું. મહારાજ કે તું મૂર્ખ છો, તે પૂછવા જા છો. નાજા જોગીએ કીધું મહારાજ મને જવા તો દો, જોઈએ તે ડોસિયું શું કહે છે. ત્યારે મહારાજે કીધું જા. ત્યારે નાજા જોગિયા દરબારમાં ગયા. દરબારમાં જીવુબા લાડુબા બધા ઉદાસ થઈને બેઠેલા. નાજા જોગિયાને જોયા એટલે સૌ વાત માંડ્યા કરવા કે કંઈક મહારાજના સારા ખબર લાવ્યા હશે. ભાઈઓ નાજા જોગિયાને પૂછવા લાગી મહારાજના શરીરે કેમ છે. નાજા જોગિયાએ કીધું મહારાજ તમને વેઢ્યા છે ને વળી આજે રજાયું તમારી બાળી, સગડીમાં છેડો આવ્યો ને બળી ગઈ છે. એટલે મહારાજ ઉદાસ થઈને કહે છે કે હવે અમે અહીંયા નહીં રહીએ, ને ઘણા ઉદાસ થઈ ગયા છે. નાજા જોગિયાને આજીવબા લાડુબા એમણે એમ કીધું એ રજાયું બળી ગયું તો ઘોળી, અને અમને વૈઢા છે તેનું અમારે કશું નથી. તમે જટ જાઓ અને મહારાજને કહો કે સર્વે ડોસિયું રાજી છે. કે મહારાજ તમે ઉદાસ થશો માં. નાજા જોગિયા મહારાજ પાસે આવ્યા અને સમાચાર આપ્યા મહારાજ તમે ડોસિયુંને વૈઢા, રજાયું બળ્યું તેનું પણ ડોસિયુંને કશું નથી. અને કહેવરાયું છે કે મહારાજ આ બધો દરબાર તમારે અર્થે કુરબાન છે, પણ મહારાજ તમે ઉદાસ ન થાવ. અને મહારાજ એ ડોસિયોએ તમારા દર્શન વિના આજે 2 દાડાથી ખાધું નથી. દર્શન કરીને જમવાનું નિયમ. તમારા દર્શન વિના સૌ સુનમુન થઈને બેઠા છે, બહુ દિલગીર છે. બીજું એ ડોસિયોને કશું નથી મહારાજ. એટલે મહારાજે નાજા જોગિયાને કીધું કે જાઓ કહો છેટેથી અમારા દર્શન કરે. નાજા જોગીએ આવીને કીધું મહારાજ કહે છે કે અમારા દર્શન છેટેથી કરે. એ સાંભળીને બધા જીવુબા લાડુબા રાજબા બધા બહેનો રાજી થઈ. મહારાજ અક્ષર ઓરડીની ઓસરીએ બિરાજમાન હતા. એટલે ડોસિયો ત્યાં આંબલીનું એક વૃક્ષ હતું, એની પાસે ઊભા રહી અને ત્યાંથી મહારાજના દર્શન કર્યા. એટલે દર્શન વિના જે એને દુઃખ હતું ને એ મહારાજના દર્શન કર્યા એટલે દુઃખ મટી ગયું. આપણને શેનું દુઃખ હોય? આપણને ટાણે જમવા ન મળે તો ભૂખનું દુઃખ હોય. આ જીવુબા લાડુબા આ બહેનો એને તો મહારાજનું દર્શન ન થાય એ દુઃખ. દર્શન વિના રહેવાય નહીં. એમને દુઃખ બધું મટી ગયું. મહારાજના દર્શન વિનાનું વિરહનું હતું એ. મહારાજ એ જીવુબા લાડુબા બહેનો સામે જોવે નહીં અને રજાઈ 2 હાથે આમ ઊંચી કરીને આમ દેખાડે, ઓલો બળેલો ભાગ ને પાછી નીચે મૂકી. વળી બીજી રજાઈ પાછી હાથમાં લઈ
અને આમ રાખીને આમ છેડો દેખાડી બળેલો અને પાછું આમ નીચે મૂકે, એમ ત્રણેય રજાયું એવી રીતે બતાડી. મહારાજ પાછું સામું જોવે નહીં. ત્યારે જીવુબા લાડુબા એમણે કીધું કે મહારાજ, રજાયું બળી ગઈ તે ગોળી તમારા નામ ઉપર ગઈ, અને અમે તો આ તમારા નામ ઉપર મહારાજ આ બધું ઘરબાર દરબાર બધું કુરબાન કરી નાખીએ. એનો અમને જરાય ખરખરો ન થાય મહારાજ. આ રજાયું બળી ગઈ તો પાછી હાંધી લેશું, સારી કરશું, પણ મહારાજ તમે રાજી થાવ. એમ કઈ જીવબા લાડુબા બધા દરબાર ગઢમાં આવ્યા. મહારાજે હામું તો જોયું જ નહીં. મહારાજે નાજા જોગિયાને કહ્યું, તું દરબારમાં જા ને અમારા સારું થાળ કરવાનું, તથા દરબારમાં સૌ ભૂખ્યા છે ને એના સારું ખાધાનું કરે એમ કહો. નાજા જોગિયા આવીને કહ્યું કે મહારાજ માટે થાળ કરો ને તમારા બધા માટે પણ રસોઈ બનાવો. આ સાંભળીને જીવુબા લાડુબા અતિ રાજી થયા. ઉતાવળે મહારાજને માટે થાળ બનાવ્યો. બ્રહ્મચારી મહારાજને મોકલો. બ્રહ્મચારી મહારાજ થાળ લઈને આવ્યા. અક્ષર ઓરડીની ઓસરીમાં ઉતરાદે મુખારીંદે મહારાજ જમવા બેઠા. મહારાજ સારી પેઠે જેમાં બ્રહ્મચારી મહારાજે ચડું કરાવ્યું. મહારાજ જળપાન કરી મુખવાસ લઈ ઢોલીએ બિરાજમાન થયા. ને બ્રહ્મચારી મહારાજને કીધું કે આ થાળની પ્રસાદી દરબારમાં આપી બધાને આપી આવો. બ્રહ્મચારી મહારાજે થાળની પ્રસાદી દરબાર ગઢમાં મોકલી અને સૌ જેમાં. વાલા ભક્તજનો, આ લાડુબા જીવુબા એભલ પરિવાર એમને મહારાજ પ્રત્યેની કેવી ભક્તિ હશે. અને આ પુરુષોત્તમ નારાયણ છે, આપણા પ્રાણના આધાર છે. જે કોઈ એક પરમાત્મા છે એ આ મહારાજ છે. એમની સેવાનો લાભ આપણને મળ્યો છે. એમનું સર્વસ્વ અર્પણ કર્યું છે. પોતાનું તન મન અને જીવ પણ અર્પણ કર્યો છે. એવું આ પ્રસંગોથી આપણને એમનું દર્શન થાય. છીએ તો મહારાજના જ, સર્વના નિયામક આપણે ભગવાનને કહીએ છીએ, સ્વામી કહીએ છીએ. સર્વ સ્થાવર જંગમ જળ ચેતન એના માલિક સ્વામી છે, એટલે ભગવાન છે. સર્વ કરતા ભગવાન છે. આપણો જીવ અને જે કાંઈ શરીર કે સંપત્તિ એના માલિક એ ભગવાન છે. એમને ઓળખાણ હતી અને એ ભગવાન પ્રત્યે એમને અપાર હેત હતું. એટલે એમને કંઈ કઠણ પડતું નહોતું. આપણે બોલવામાં તો ભગવાનને નિયામક આપણા સ્વામી એમ કહીએ છીએ, પણ જીવથી એના છીએ જ પણ મનાઈ જાય ત્યારે ભગવાનમાં પ્રીતિ થાય. અને આ ભક્તો પોતાના આત્માએ સહિત બધું ભગવાનને એમને અર્પણ કરેલું હતું. સર્વસ્વ એમને ભગવાન હતા. એવી પ્રીતિ મહારાજમાં હતી. એવા પ્રસંગોથી આપણને એનું દર્શન થાય.
આપણા હૃદયમાં પણ એવો ભાવ ભગવાન પ્રત્યે આપણે કરીએ કે આપણા આત્માનું પણ સમર્પણ, હું તારો છું, એવું ભગવાનને પ્રત્યે આપણને એ ભાવ થાય ત્યારે પછી ભગવાનથી જરાય છેટું રહેતું નથી. આ ભગવાનની ઓળખાણ એમને હતી અને મહારાજને સમર્પિત થયેલા આ એભલ ખાચરનો પરિવાર હતો. સહજાનંદ સ્વામી મહારાજની